હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું વાટીદાળના ખમણ. નાયલોન ખમણ તો આપણે વારે વારે બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે હું નાસ્તા માટે વાટીદાળના ખમણ બનાવવાની છું, જે એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા બનીને રેડી થયા છે. તો મિત્રો, રેસીપી એ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. વાટીદાળના ખમણ બનાવવા માટે અહીંયા મેં 1 કપ ચણાની દાળને 3 થી 4 વાર સારી રીતે ધોઈ અને 5 થી 6 કલાક જેવી પલાળી મૂકી છે. તો 5 થી 6 કલાકમાં દાળ સારી રીતે પલળી જાય છે. જો તમે ઓવરનાઇટ રહેવા દો તો પણ ચાલે. તો આ રીતે આસાનીથી 2 ટુકડા થાય છે. તો દાળ પરફેક્ટ એવી પલળી ગઈ છે. હવે આપણે દાળને મિક્સર જારમાં પાણી વગર જ પીસી લેવાની છે. આ રીતે દાળ લઈને અને તો પાણી આપણે જરૂર પડશે તો પાછળથી ઉમેરીશું, પણ અત્યારે આપણે દાળને એકલું જ પીસી લેવાની છે. તો આ રીતનું આપણે દરદરું મિક્સર બનાવવાનું છે. તો અહીંયા બધી જ દાળને મેં મિક્સર જારમાં સારી રીતે કરકરી એવી પીસી લીધી છે. અને આ દાળને આપણે આથું લાવવા માટે મૂકવાની છે. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી સારી રીતે 10 મિનિટ જેવું ફેટી અને આથું લાવવા માટે આપણે મૂકી દઈશું. તો આથું લાવવા માટે અહીંયા મેં આખી રાત માટે રહેવા દીધું હતું. તો જો ગરમીનો ટાઈમ હોય તો 5 થી 6 કલાકમાં પણ આથું આવી જાય છે. તો મિક્સરને આ રીતે આપણે ઘટ્ટ જ રાખવાનું છે, તો આથું જલ્દી આવશે. જો પાતળું હશે તો આથું નહીં આવે. હવે આખી રાત થઈ ગયા પછી આ રીતે કમ્પ્લીટ આથો આવી ગયો છે. તો હવે આપણે તેના ખમણ બનાવીશું. તો ખમણ બનાવવાના મસાલામાં અહીંયા મેં 2 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી સિંગ તેલ ઉમેરી લીધું છે. અને સારી રીતે આપણે બધા જ મસાલા મિક્સ કરી લઈશું. તો આ વાટીદાળના ખમણમાં બહુ વધારે મસાલા હોતા નથી, પરંતુ ઓછા મસાલા સાથે પણ તે ખૂબ જ ટેસ્ટી એવા બનીને રેડી થાય છે. હવે અહીંયા હું 1 નાની ચમચી જેટલો ઇનો ફૂડ સોલ્ટ લઈ રહી છું. તમે સાદો જે ખાવાનો સોડા આવે છે તે પણ લઈ શકો છો. અને સોડાને એક્ટિવ કરવા માટે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું પાણી લીધું છે. બેટર મને થોડું ઘટ્ટ લાગ્યું વધારે, એટલે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. અને સોડા નાખ્યા પછી આપણે બેટરને સારી રીતે ફેટી લેવાનું છે, નહીતર તો કોઈ જગ્યાએ લાલ કલરના ડોટ્સ પડશે. તો આ રીતે સારી રીતે બેટરને ફેટી લીધા બાદ ઢોકળિયામાં તેલ લગાવી લીધું છે. અને ઢોકળિયામાં તેલ આપણે કિનારો પર પણ લગાવીશું, જેથી કરીને ખમણ છે તે કોઈ જગ્યાએ ચોંટે નહીં અને સારી રીતે ડીમોલ્ડ થાય. હવે જે કઢાઈ મેં પાણી ચડાવ્યું હતું તેમાં ઢોકળિયું ગરમ થવા મૂકી દીધું હતું અને ઢોકળિયું ગરમ થઈ ગયું છે. તો આપણે ખમણનું બેટર છે તે તેમાં પાથરી દઈશું. તો આ રીતે બધું જ બેટર એક ડીશમાં આવી ગયું છે મારે. તો આ રીતે થપથપાવી અને આપણે તેને બેલેન્સ કરી લઈશું અને 15 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે. તો 15 મિનિટ થઈ ગઈ છે અને જોતાં જ ખબર પડે છે કે ખમણ એકદમ સારી રીતે ફૂલી ગયા છે. અને આ રીતે ચપ્પુની મદદથી ચેક કરીશું તો ચપ્પુ ચોંટતું નથી, એટલે ખમણ સારી રીતે ચડી ગયા છે. તો હવે તેને ડીમોલ્ડ કરી દીધું છે મેં, અને હવે હું તેને ચપ્પુથી કટ કરી લઈશ. તો આ રીતે ખમણને આપણે એકદમ ઠંડુ થયા પછી જ ટુકડા કરવાના છે. જો ગરમ ગરમમાં કટ કરીશું તો ખમણના આખા ટુકડા નહીં રહે અને ખમણ ભાગી જશે. તો આ રીતે ઠંડુ થયા પછી જ આપણે કટ કરીશું. તો આ રીતના બધા જ આખા ચોરસ પીસ રહેશે. અને વાટીદાળના ખમણ થોડા જાડા હોય છે, તો મેં એ રીતના પીસ કર્યા છે. અને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર એવા ખમણ સોફ્ટ બનીને રેડી થયા છે.
તો હવે આપણે ખમણને વઘારી લઈશું. તો ખમણનો વઘાર આપણે બે રીતે કરી શકીએ છીએ. એક આ રીતે તાવડીમાં ડાયરેક્ટ, અને બીજો આપણે વઘારિયામાં વઘાર કરી અને ખમણ ઉપર એડ કરી શકીએ છીએ. પણ અહીંયા મેં તાવડીમાં કર્યો છે. તો 3 મોટી ચમચી જેટલું સિંગ તેલ, 1 ચમચી રાઈ અને 3 લીલા મરચાંના ટુકડા કરી વઘાર કરી લીધો છે. અને ત્યારબાદ કટ કરેલા ખમણ ઉમેરી લીધા છે અને 2 મિનિટ જેવું મેં ખમણને ગરમ કરી લીધા છે. હવે આપણે લીલા ધાણા ઉમેરી ખમણને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ગરમા ગરમ વાટી દાળના ખમણ બનીને રેડી છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને તમે પણ આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. જો મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ નોટિફિકેશન સૌથી